જૂનાગઢમાં આવેલ સાંપ્રત એજ્યુકેશનના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જૂનાગઢમાં આવેલ સંપ્રદાય એજ્યુકેશનના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જૂનાગઢમાં આવેલ સાંપ્રત એજ્યુકેશનના માધ્યમથી નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સંસ્થામાં અનાથ અને દિવ્યાંગ બાળકો રહે છે. માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ એટલે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢ. આ સંસ્થા ઘણા વર્ષોથી કાર્યરત છે. આ સંસ્થા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિન પ્રતિદિન આ સંસ્થામાં અનાથ બાળકો અને દિવ્યાંગ બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંસ્થામાં નવા રૂમની ખૂબ જ જરૂરિયાત હતી. આ રીતે પૂર્ણ થઈ છે. આ સંસ્થાના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે રાજભોગ સંસ્થાના નલિનભાઈ કોઠારી સાયલાથી ઉપસ્થિત રહ્યા હતા. નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતનભાઈ ત્રિવેદી, સાહેબ પાદરીય, ગામના સરપંચ શ્રી વિલજીભાઈ પાથર વગેરે ઉપસ્થિત રહ્યા તેમજ નાની નાની ઘણા લોકોને હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ બજકોતર, ગીર સોમનાથ. મુખ્ય ઉદ્દેશ આમ તો મુખ્ય આધ્યાત્મ છે, એ પ્રાઇમરી, અને એ આધ્યાત્મની પ્રવૃત્તિ અમારા ગુરુદેવની સાનિધ્યમાં શરૂ થઈ છે અને ઘણા વર્ષોથી ચાલે છે અને એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. પણ ગુરુદેવની કૃપાથી અમે જનહિતની બહુ મોટા પાયા ઉપર જે પ્રવૃત્તિ શરૂ કરી, હમણાં વિક્રમભાઈએ એની થોડી માહિતી આપી, એ પ્રવૃત્તિની અંદર અમે જે ગાંધીજીનું સ્લોગન છે કે કમભાગી માનવ મારો ઈશ્વર છે, બસ આ ભાવના ચરિતાર્થ કરવા માટે થઈને આપણે પ્રયત્નશીલ છીએ. આજે ખૂબ આનંદનો દિવસ છે કે સાયલામાં જે સંસ્થા છે શ્રી રાજસભા સત્સંગ મંડળ, શ્રી રાજસભા આશ્રમ, ત્યાંથી પરમ પૂજ્ય ભાઈ શ્રી નલિનભાઈ કોઠારી અત્યારે અહીંયા પધાર્યા છે અને તેમના શુભ હસ્તે કે જે નિરંજન નિવાસ 150 બાળકોને અહીંયા ધ્યાન રાખી શકીએ, દિવ્યાંગ બાળકોનું, એવું ખૂબ અદ્યતન, ખૂબ માવજત લઈ અને એનું હાઇટ ને ક્રોસ વેન્ટિલેશન ખૂબ સરસ વ્યવસ્થા અહીંયા છે અને એનું ઉદ્ઘાટન કર્યું છે. અને સાથે જયસુખભાઈ અને ઈલાબેન લંડનથી પધાર્યા છે કે જેમણે આર્થિક યોગદાન આપ્યું છે. અને જે મહેન્દ્રભાઈ અને બધા જ સાથે મળીને અહીંયા કાર્યો કરે છે એ ખરેખર અમને આંતરિક રીતે ખૂબ સંતોષની લાગણી અમે અનુભવીએ છીએ. અહીંયા જે કંઈ પણ દાન આપ્યું છે ને એની એક એક રૂપિયો ખૂબ વ્યવસ્થિત રીતે વપરાયો છે. બસ આની ખુશી વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને સાયલામાં પણ એક સારી એવી સેવાકીય પ્રવૃત્તિ કરો છો. તો સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, અમારી સંસ્થામાં આજે નિરંજન ભવન એમનું લોકાર્પણ થઈ રહ્યું છે. સાયલા રાજસભા સત્સંગ મંડળ ગુરુદેવ શ્રી ભાઈશ્રી આ પ્રસંગે ઉદ્ઘાટન કરેલ. તેમના દાતાશ્રી જે લંડનથી ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એમણે જે ડોનેશન આપેલું છે એ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા જયશુભાઈ અને એમના ધર્મપત્નીશ્રી તેમજ સાથે વિક્રમભાઈ તેમજ તેમની સાથે જૂનાગઢ અને રાજકોટ અને સાયલાના તેમના મુમુક્ષીઓ અને વધારેલા છે. આજે આ સંસ્થામાં જે કાર્યક્રમ થયો છે એ દિવ્યાંગ બાળકોને કઈ રીતે આપણે સારી રીતે સાચવી શકીએ એના માટે 150 બાળકો સારી રીતે સચવાય એવા વિશાળ ભવન આજે ગુરુદેવના આશીર્વાદથી આપણે બાળકોને સારી રીતે સાચવીએ એ માટે ખુલ્લું મૂકેલું છે. એમનું નિરંજન નિવાસ નામ આપે અને આજે લોકાર્પણ કરેલું છે. આ પ્રસંગે ભક્ત કવિ નરસિંહ યુનિવર્સિટીના કુલપતિ તેમજ તમામ જે આપણા દાતાશ્રીઓ છે એમને ઉપસ્થિત રહી અને આ